हेलो वत्सल भाई। हाँ सर। हेलो। हेलो। हाँ सर। सर પેલું તો ફેલ જ બતાવે છે દીદી. હેલો. શીખ્યા તેમાં કંઈક તમને કોઈ સવાલ કેવું હોય તો પૂછો. અંકિતભાઈ 4-5 મિનિટમાં આવે છે ત્યાં સુધી આપણે થોડું બેકથ્રો જઈએ. અત્યાર સુધી આપણે પહેલે દિવસે શીખ્યા પેજ ક્રિએટ કરવાનું ફેસબુક ઉપર. પછી આપણે શીખ્યા પેજ ક્રિએશન. પછી આપણે શીખ્યા રીચ કેમ્પેન અને અવેરનેસ કેમ્પેન. થર્ડ આપણે શીખ્યા લીડ જનરેશન કેમ્પેન. ગઈકાલે આપણે જે શીખ્યા તે શીખ્યા આપણે ઇન્સ્ટાગ્રામ માર્કેટિંગ. તો આ 3-4 દિવસમાં આપણે જે પણ કંઈ શીખ્યા એમાં તમને કંઈ પણ પ્રોબ્લેમ હોય કે તમને કંઈ પણ સવાલ હોય તો તમે પૂછો. આપણે થોડું 5-1 મિનિટનું વોર્મઅપ પછી આપણું આજનું નવું સેશન ચાલુ કરીએ. સર આ જે આપણે કર્યું એમાં ખ્યાલ તો આવ્યો પણ થોડી 2-3 વાર હજી યુઝ કરશું એટલે ખ્યાલ આવી જશે પરફેક્શન એમાં. હા, એટલા માટે જ હું તમને હોમવર્ક શાને માટે આપું છું કે સી આ પ્રેક્ટિસનો વિષય છે. સમજો અહીંયાથી તમે જોવ છો બરાબર, પછી બીજે દિવસે ભલે ખોટું તો ખોટું તમે ઇનિશિયેટિવ તો લો છો પણ તમે કરશો જ નહીં તો એ આવડવાનું નથી. પહેલી વસ્તુ તો રાઈટ. હોમવર્ક આપવા પાછળનું રીઝન જ એ છે કે તમે તમારું કેમ્પેન ત્યારે જાતે રન કરશો ને. હવે જો આ નાનકડી ભૂલ હતી બરાબર છે, ગઈકાલે મારા મગજમાં પણ નહીં આવી, પણ મને આજે સવારે તરત ખ્યાલ આવી ગયો કે કયા રીઝનથી તમારું કેમ્પેન રિજેક્ટ થયું છે. સમજો હવે આવું થાય ને ત્યારે એના પરથી ખબર પડે તમને ધીરે ધીરે. ઘણીવાર તમારી કેમ્પેનમાં ઘણીવાર કેમ્પેનમાં તમારે વારંવાર 1 કે 2 વાર તમારા ચેન્જીસ આવશે. હવે તમે જે કેમ્પેન બનાવ્યું છે તેમાં કોઈ ઇમેજમાં પ્રોબ્લેમ છે, કન્ટેન્ટમાં પ્રોબ્લેમ છે, તો એના પરથી તમને શીખવા મળશે. બીજું, તમે જેમ જેમ કેમ્પેન વધારે રન કરશો ને બહુ વધારે પડતા બજેટમાં નહીં જવાનું. જો નાના બજેટમાં પણ કેમ્પેન તમારું સારું કરવાનું. તો બજેટ એટલું બધું એલોકેટ નહીં કરીને નાના બજેટથી તમે એક શરૂઆત કરશો ને તો પણ તમને ખ્યાલ આવશે. અને હા, પોતાના જ ગ્રુપમાં પણ તમે કરી શકો કે ભાઈ લાવ તારે લીડ જનરેશન કરવું છે તો તને લીડ જનરેશન કરી આપું. એ પ્રમાણે પણ તમે કરીને તમારા ફ્રેન્ડ્સને કે તમારા કોઈનું પણ કેમ્પેન તમે રન કરી શકો, કોઈ વાંધો નથી. રાઈટ. આફ્ટર જે કમ્પ્લિટેશન્સ આપણો જે કોર્સ છે ત્યાર પછી તમને સર્ટિફિકેટ પણ મળશે. રાઈટ. તો ઓફિશિયલી તમે કરી પણ શકશો બીજાની હેલ્પ. રાઈટ. એ રીતે પણ તમે કરી શકશો. પણ મેઇન વસ્તુ એ જ છે કે તમે જેટલા કેમ્પેન તમારા વધારે કરશો ને એટલી તમારી ગ્રીપ સારી હશે. આજે તમે ડેઈલીના 2 કે 3 કોલ કરતા હશો કે અઠવાડિયાના 4-5 કોલ કરતા હશો તો તમારી સેલ્સની માસ્ટરી આવે છે. સમજો એ માસ્ટરી લાવતા લાવતા તમને પણ ટાઈમ ગયો હશે. સેમ વસ્તુ ડિજિટલ માર્કેટિંગમાં પણ છે કે અહીંયાથી હું તમને જે શીખવું છું, કદાચ તમારે માટે આ બધી વસ્તુઓ નવી છે કે અત્યાર સુધી આપણે ફેસબુક પેજ પોસ્ટ અથવા તો બર્થડે વિશેષ કે લાઈક અને કમેન્ટ કરવા સિવાય કશું કર્યું નથી. રાઈટ. તો આખું જે સબ્જેક્ટ છે તો તમારે માટે પણ નવો છે, પણ તમે આને ઇન્ટરેસ્ટથી લેશો ને ઇન્ટરેસ્ટથી તમે એમાં કામ કરશો ને તો ડેફિનેટલી આ તમારા એક બિઝનેસનું બહુ પોઝિટિવ ટૂલ બની શકે. કારણ કે આજે કેટલા બધા બિઝનેસ એવા છે જે ખાલી ને ખાલી ઓનલાઈન ઉપર જ વર્ક કરે છે આ જ મેથડ. મેં જે મેથડ બતાવી તે વર્લ્ડ વાઇડ પ્રૂવન છે. એવું નથી આ જ મેથડથી બધા જ કેમ્પેન થાય છે. એવું નથી કે આપણા એકલાનું કેમ્પેન આ મેથડથી થાય છે. ઇવન અમેરિકામાં પણ કોઈ આ કેમ્પેન કરવું હોય ફેસબુક પર તો આ જ મેથડ છે. મેથડમાં કોઈ ચેન્જ નથી. હા, ખાલી એની સ્ટ્રેટેજી ચેન્જ હોય છે માણસ પ્રમાણે. જે કે મારું માઇન્ડ કંઈ અલગ રીતે ચાલતું હોય, હરિભાઈનું માઇન્ડ કંઈ અલગ રીતે ચાલતું હોય, કે વત્સલભાઈ કે અંકિતભાઈનું માઇન્ડ કંઈ અલગ રીતે ચાલતું હોય. તો સ્ટ્રેટેજી કોઈ પણ કેમ્પેન ખોટું નથી. તમે કરો છો તે પણ બરાબર છે, તમારી રીતે હું કરું છું તે પણ બરાબર છે. પણ હા, ફાઇનલી એનો જે આઉટપુટ છે તે શું છે એ તમને રિઝલ્ટ મળવું જોઈએ. સમજો
કેમ્પેન કયું સારું, તો જે રિઝલ્ટ આપી જાય તે કેમ્પેન સારું, એક જ વસ્તુ છે, રાઈટ. એટલે મેઇન આમાં થોડી ઘણી પ્રેક્ટિસ માંગશે. ઓફકોર્સ તમે લોકો તો કેમ્પેન ચાલુ કરી દીધા છે, રાઈટ, એટલે તમને તો ખ્યાલ આવી ગયો ને. વત્સલભાઈ તો બે કેમ્પેન રન કર્યા અને બે કેમ્પેન બહુ સરસ રીતે અમે રન કર્યા, કે જરાક માઇનોર મારે ખાલી જોવાનું આવ્યું, બાકી અમને પોતાની રીતે આખું કેમ્પેન ડિઝાઇન કરીને રન કર્યું. હા, કદાચ બજેટનો પ્રોબ્લેમ છે તે અલગ વસ્તુ છે, એ તો હવે બહુ મોટી મેટર નથી, પણ તમે તમારી રીતે જાતે રન કરતા થઈ ગયા એ બહુ મોટી વાત છે, સમજો. હવે જ્યારે તમને રિઝલ્ટ મળવાના ચાલુ થશે ને તો તમને તમારો ઉત્સાહ આપોઆપ વધવા માંડશે, સમજો. ને હવે એ મોડ ઉપર તમે આવી ગયા છો, રાઈટ. શું અંકિતભાઈ, તમારે કંઈક જાણવું છે કે પૂછવું છે? આપણે 4 દિવસ દરમિયાન કંઈક આટલું શીખ્યા? ના સર, હમણાં તો કોઈ પ્રશ્ન નથી. આજે મારે ઇન્સ્ટાગ્રામ નું બી કામ બાકી રહી ગયું હતું, કારણ કે આજે હમણાં 2 દિવસ છે ને, હમણાં છેલ્લા ટર્મ પ્લાન હું છે ને, મારો મેજર ફોકસ ટર્મ પ્લાન ઉપર છે. ઓકે. એટલે આજે સવારનો કોલ ઉપર જ હતો. હમણાં છે ને આજે સવારે તો 7:30 નો કોલ હતો મારે, વહેલી સવારનો. એટલે હું આજે તમે અનમ્યુટ થઈ ગયા. હેલો. હા હા હા, એટલે નથી સર, હમણાં તો કોઈ ક્વેશ્ચન નથી. ઓકે. સી આટલું 4 દિવસમાં શીખ્યા, તેમાં તમને એવું લાગે છે કે તમારામાં કંઈ એડ ઓન થયું હોય કે એવું કંઈ? યસ સર. તમને માર્કેટિંગ માટેની, હા, માર્કેટિંગ માટેની કોઈ આવી કોઈ મને અમને છે ને, જનરલી મારી વાત કરું, મને તો આવી કોઈ વસ્તુ આઈડિયા હતી જ નહીં. મેં મારું જોયું બી તો મારું ફેસબુકમાં પેજ બી હતું એ તો, પણ મારા ફોલોવર્સ બી એટલા હતા, 2,000 જેટલા ફોલોવર્સ ને ફોલો વાળા હતા, પણ એ છતાં બી આવી કોઈ આઈડિયા નહોતી ખબર કે ફેસબુક ઉપરથી બી આવું થઈ શકતું હતું એમ. ઓકે ઓકે, રાઈટ રાઈટ રાઈટ. વત્સલભાઈ? યસ સર. સર, આનાથી ઘણું બધું મને શીખવા મળ્યું હતું. માર્કેટ આપણે નોર્મલી યુઝ કરી શકતા હતા, પણ આનાથી એટલું ખબર પડી કે બિઝનેસ તમારો કેવી રીતે ડેવલપ કરવો, કેવી રીતે તમારી ઉપર છે, તમે કેવી રીતે કેપ્ચર કરી શકો છો તમારો બિઝનેસ. પરફેક્ટ પરફેક્ટ પરફેક્ટ, રાઈટ રાઈટ રાઈટ. ઓકે, હરિભાઈ? હા, એટલે અત્યાર સુધી આપણે જે કંઈ ફેસબુક યુઝ કરતા હતા એ સોશિયલ મીડિયા તરીકે યુઝ કરતા હતા, પણ હવે શું છે કે બિઝનેસ તરીકે યુઝ કરવાનો ખ્યાલ આવ્યો છે. એમાં બિઝનેસ ઉપર કેમ્પેનિંગ ને લીડ જનરેશન બહુ થઈ શકે. રાઈટ રાઈટ રાઈટ. ફોલોઅર્સ કઈ રીતે વધારાય એ સારું છે, આગળ જતા ઉપયોગી થશે. શ્યોર શ્યોર શ્યોર. પ્રેક્ટિસ કરશું તેમ તેમ. ના ના, એ પ્રેક્ટિસનો સવાલ છે, બીજું કંઈ નહીં. પ્રેક્ટિસિંગ માંગે છે દરેક વસ્તુ, રાઈટ. ઓકે, ચલો ગુડ, કે હું કંઈક મારા માધ્યમથી તમારામાં ડેવલપ કરી શકતો અને તમને કંઈ એડ ઓન સ્કિલ આપી શકતો, રાઈટ. સી ફ્રેન્ડ્સ, હવે આજે જે આપણે ચાલુ કરવા જઈ રહ્યા છે તે છે લિંક્ડઇન, રાઈટ. લિંક્ડઇન પર બધાના અકાઉન્ટ હશે, મેં તમને કહ્યું હતું, તમે લોકો બનાવ્યા હશે અથવા તો તમારા ઓલરેડી જૂના અકાઉન્ટ હશે. યસ સર. રાઈટ. જે પ્રમાણે ફેસબુકમાં ફ્રેન્ડ્સ આવે છે, ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ આવે છે, એ રીતે તમે લિંક્ડઇન પર જોશો ને તો તમને કનેક્શન્સ દેખાશે. લિંક્ડઇનનો જે વર્ડ્સ છે ને તેમાં તમારા કનેક્શન કેટલા છે ને, કનેક્શન તે જોવામાં આવે, કનેક્ટ કેટલા લોકો છે તમારી સાથે. આ પ્લેટફોર્મ છે ને તે થોડું એવું કહી શકાય કે HNI પ્લેટફોર્મ છે. તમારી લેંગ્વેજમાં જો વાત કરું ને તો નોર્મલ જે આપણે પોલિસી વેચતા હોઈએ તે આપણે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પરથી લોકો મળે છે, પણ આપણે જ્યારે HNI ક્લાયન્ટને કેચ કરીએ છીએ, HNI નો મતલબ શું છે કે એની હાઈ લેવલની ઇન્કમ છે, હાઈ લેવલનું ઇન્ડિવિડ્યુઅલ છે, બીજું એ બહુ સારી પોસ્ટ ઉપર છે, રાઈટ. કંપનીનો કોઈ કોર્પોરેટ છે, CEO છે, અથવા તો કંપનીના કોઈ મેનેજમેન્ટ કે ડાયરેક્ટર એવી પોઝિશન્સ ઉપર એ માણસ બેઠેલો છે. તો આવો કોઈ પણ માણસને તમારે શોધવો હોય ને
તો તમને લિંક્ડઇન ઉપર મળશે. તમે જોજો ઘણા બધા વ્યક્તિઓ એવા છે જેની પ્રોફાઇલ માત્ર લિંક્ડઇન પર છે, પણ એ લોકો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એટલું યુઝ નથી કરતા હોતા. એવા ઘણા બધા લોકો છે. કારણ કે એ જે કોમ્યુનિટી જે છે ને, આખી કોમ્યુનિટી જ અલગ છે અને તમે એને એઝ અ બિઝનેસ તરીકે ટ્રેક કરી શકો, એમાંથી તમારો એક સારો બિઝનેસ લઈ શકો. રાઈટ. એની જે એડ કેમ્પેન ને બધું જે છે કે તમારી પ્રોફાઇલ છે, તમે જ્યારે પ્રોફાઇલ બનાવી હશે, મને નથી ખબર કે તમે કેવી બનાવી છે, પણ એમાં તમારી પાસે એટલું બધું ડિટેલિંગમાં માગશે ને કે તમે આખું ફીલ કરતા લગભગ 2, 2.5, 3 કલાક જેવું થશે તમને લિંક્ડઇનની પ્રોફાઇલ તમે ફીલ કરતા. રાઈટ. કદાચ તમે લોકોએ અકાઉન્ટ બનાવ્યું છે તો તમને ખ્યાલ હશે જ કે ઘણો બધો ટાઈમ જાય છે અંદર, એટલું બધું ડીપમાં છે, બધું માગે. એટલા માટે માગે છે કે કોઈ પણ વ્યક્તિ તમારી પ્રોફાઇલ જોઈને તમારી સાથે કનેક્ટ થવું છે કે નહીં તે કરી શકે છે. બીજું, એને જો સૌથી સારું પ્લેટફોર્મ તરીકે ઉપયોગ કરવો હોય તો એ જોબ પ્લેસમેન્ટ છે, કે જેને જોબની જરૂર છે તેને માટે સૌથી સારું પ્લેટફોર્મ છે. કારણ કે જોબ ગીવન જેટલા પણ જોબ ગીવન લોકો છે તે બધા ત્યાં બેઠેલા છે ને જોબ જો જનરેટ કરવી હોય તો તમે ત્યાંથી જોબ પણ સારી જનરેટ કરી શકો છો. તો આ બધા જે સારા ફીચર્સ છે તે લિંક્ડઇનના છે. રાઈટ. તો હું મારું પેજ શેર કરું છું, તમને બતાવું છું. હું મારું પેજ પહેલા તો લિંક્ડઇન ઉપર, મારો સ્ક્રીન દેખાય છે બધાને? યસ સર. યસ. જે રીતે ઇન્સ્ટાગ્રામમાં તમે હેશટેગ થી ચાલો છો ને, એ જ રીતે તમારે આમાં પણ હેશટેગ થી ચાલવાનું છે, લિંક્ડઇનમાં પણ. આ મારું પેજ છે. રાઈટ. મારું નામ છે, કંપનીનો લોગો આપ્યો છે, મારો એક સારો ફોટો મૂક્યો છે મેં, મારા પ્રોફાઇલ કેટલા લોકોએ જોઈ, છેલ્લે મારી પોસ્ટ ઉપર કેટલા લોકો રિએક્ટ કરે છે તેની બધી જ ઇન્ફોર્મેશન અહીંયા આગળ આવે છે. મારા કનેક્શન્સ ને બધું જ. કેટલા પેજ છે મારી પાસે અત્યારે, રિસન્ટ એક્ટિવિટી મેં શું કરી હોય છે, આ રીતનું એનું આખું પેજ આવે છે. પેજ ઓલમોસ્ટ સેમ ફેસબુક જેવું જ હોય છે. જેવા તમે પ્રોફાઇલ પર જશો, $191 કનેક્શન છે મારા અત્યારે. આમાં બધી જ ડિટેલ્સ તમારે ડીપમાં નાખવાની હોય છે કે ભાઈ તમારું સ્ટડી હાલમાં તમે શું કરો છો, તમારું ડેશબોર્ડ, એબાઉટ યુ, ફીચર્સ, એક્ટિવિટીઝ, બધું જ. એટલે તમે જ્યારે એને તમારી પ્રોફાઇલ બનાવો છો ત્યારે બહુ સમજીને પ્રોફાઇલ બનાવો કે કોઈ પણ તમારી પ્રોફાઇલ ફર્સ્ટ એંગલથી જોઈ છે કે પહેલી વાર જોઈ છે તો એને ખ્યાલ આવી જાય કે ભાઈ એક્ઝેક્ટલી તમે શું છો અને તમે શું કરો છો. રાઈટ. મારી પ્રોફાઇલ બતાવવા પાછળનો ઇન્ટેન્સ જ એ હતો કે અહીંયા આગળ જે બિઝનેસ પ્રોફાઇલ છે મારી, તો મારું જ્યારે પેજ ખોલે છે ત્યારે જ એને ખબર પડી જાય છે કે ભાઈ હું ડિજિટલ માર્કેટિંગ સ્કૂલ ચલાવું છું અને આ મારી ઇન્ફોર્મેશન્સ છે. રાઈટ. જનરલી આમાં તમે કોઈ પણ જાતની મારી એક રિક્વેસ્ટ છે કે લિંક્ડઇન ઉપર તમે પર્સનલ ઇન્ફોર્મેશન્સ કે પર્સનલ ફોટોગ્રાફ્સ લાઈક તમારે બર્થડેઝના ફોટો હોય કે તમે કશે બહાર ફરવા ગયા હોય એવા ફોટોગ્રાફ્સ અપલોડ કરવાનું એવોઇડ કરો. કારણ કે આ જે છે તે આખું B2B પ્લેટફોર્મ છે. રાઈટ. તમે જે ફોટા અપલોડ કરશો ને, ધારો કે કોઈ વાર, તો પણ લોકો એની ઉપર બહુ વધારે પડતું રિએક્ટ નથી કરતા હોતા કારણ કે લોકોને પડેલી નથી હોતી તમે ક્યાં જાઓ છો, શું કરો છો. હા, હવે તમારા બિઝનેસ સાથે એને બહુ કનેક્ટ હોય છે હવે તમે બિઝનેસ શું કરો છો. રાઈટ. મતલબ કે તમે બને ત્યાં સુધી એવોઇડ કરો કે તમારું જે પણ કંઈ પર્સનલ ફોટોગ્રાફ્સ કેવું હોય ને તે અંદર નાખવા નહીં. બીજી વસ્તુ,
અહીંયા પણ જો તમારે એડ રન કરવી છે ને, તો એને માટે તમારું બિઝનેસ પેજ હોવું બહુ જરૂરી છે, રાઈટ? તો આપણે બિઝનેસ પેજ પણ આજે શીખીશું અને એડ કેવી રીતે રન કરવાની છે તે પણ આપણે શીખીશું. પેજ ક્રિએટ કરવા માટે તમારે આ ઉપર જે મેનુ બાર છે, જેમાં હોમ છે, માય નેટવર્ક છે, જોબ્સ છે, મેસેજિંગ છે, નોટિફિકેશન છે, મી છે અને વર્ક છે. તો વર્કમાં જેવા જશો તમે એટલે છેલ્લું જે ઓપ્શન છે ક્રિએટ કંપની પેજ દેખાય છે, ત્યાં જઈને તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્રિએટ કંપની પેજ ઉપર ક્લિક કરશો એટલે આ મેનુ ખુલી જશે. કે તમારો જે બિઝનેસ છે તે સ્મોલ બિઝનેસ છે, એટલે લેસ ધેન 200 એમ્પ્લોઈઝ છે, મીડિયમ બિઝનેસ છે જેમાં 200 પ્લસ એમ્પ્લોઈઝ છે, તમારો શોકેસ પેજ છે કે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે. તો આપણે લઈએ છીએ કે આપણો સ્મોલ બિઝનેસ છે. જેવું તમે સ્મોલ બિઝનેસ ઉપર કનેક્ટ કરો છો, અહીંયા તમારી કંપનીનું નામ પૂછશે. જેવું કંપનીનું નામ તમે અહીંયા લખો છો એટલે નીચે ઓટોમેટિક તમારું લિંક્ડઇન નું નામ જનરેટ થઈ જશે. તમારી જે વેબસાઇટ છે એ તમારે લખી દેવાની છે. તમારી કંપનીની જે ડિટેલ્સ છે કે કઈ ઇન્ડસ્ટ્રીથી બિલોંગ કરો છો, તો બધી ઇન્ડસ્ટ્રી આપી છે લોકોએ. એમાંથી તમે જેમાંથી બિલોંગ કરતા હોય, જેમ કે આપણે ઇન્સ્યોરન્સથી બિલોંગ કરીએ છીએ તો યા ફ્રોમ ઇન્સ્યોરન્સ. કંપનીની સાઇઝ કેટલી છે તો 0 to 1 એમ્પ્લોયી. કંપની તમારી કેવી છે, પાર્ટનરશિપ છે, સોલો પ્રોપ્રાઇટર છે, પબ્લિક લિમિટેડ છે, તો સોલો પ્રોપ્રાઇટર. તમારો જે લોગો હોય તેને તમે અહીંયાથી અપલોડ કરી શકો છો. અહીંયા તમારી ટેગલાઇન લખી શકો છો કે ભાઈ વોટ યુ આર. જેમ કે આપણે ટાટાની જે વેબસાઇટ છે એના ઉપરથી જ કોઈ કન્ટેન્ટ લઈ લઈએ. લઈ લઈએ આપણે. હું તમને ફટાફટ એટલા માટે બતાવું છું કે તમે જ્યારે બનાવો ને ત્યારે તમારી રીતે એને થોડું ડિસ્ક્રાઇબ કરી દેજો. અહીંયા બધું હું એમાં ટાઈમ બગાડવા નથી માંગતો, રાઈટ? 120 કેરેક્ટર સુધી લેશે, એટલે એ પ્રમાણે તમે લખી શકો છો. આવી ગયું? યસ, આઈ વેરીફાઈ. અહીંયા ઘડી તમારો લોગો આવી ગયો, બરાબર છે. જેવું તમે ક્રિએટ પેજ કરશો એટલે તમારું પેજ અહીંયાથી ક્રિએટ થશે. આમાં તમે તમારું ડિસ્ક્રિપ્શન એડ કરી શકો છો. તમારો ફોન નંબર લખી શકો છો. તમારું કયા યરમાં તમે એસ્ટાબ્લિશ કર્યું હતું તે તમે લખી શકો છો.
તમારું સ્પેસિફિકેશન્સ તમે લખી શકો છો અહીંયા. રાઈટ, આ બધું તમે લખો. તમારું લોકેશન્સ તમે એડ કરી શકો છો અહીંયાથી. તમારું લાઈવ લોકેશન્સ આવી જશે અને તમારી પહેલી પોસ્ટ તમે અહીંયાથી સેન્ડ કરી શકો છો. તમારે પેજને એડિટ કરવું હોય તો તમે અહીંયાથી કરી શકો છો. આવી ગયું તમારી બધી ઇન્ફોર્મેશન અહીંયા કરી. યોર ઇન્સ્યોરન્સ, ટાટા એઆઈ એસોસિએટ, તમારો લોગો, ટાટા એઆઈ એસોસિએટ થી તમારું પેજ સર્ચ થશે. આખું તમારું પેજ બની ગયું. રાઈટ, હવે હું તમને મારા પેજ ઉપર લઈ જાઉં છું. આ રીતે તમે પેજ બનાવી શકો છો. પેજ બનાવવામાં સુધીમાં કોઈને કંઈક ક્વેશ્ચન્સ કેવું છે? સિમ્પલ છે. આપણે જે રીતે આગળ પેજ બનાવ્યું ને ફેસબુકનું તે રીતે જ બનાવવાનું છે, સમજો. મેઇનલી આમાં તમારે જે ડિસ્ક્રાઇબ કરવાનું છે તે તમારી રીતે ડિસ્ક્રાઇબ કરી શકો કે તમે શું કરો છો. હું તમને મારા પેજ ઉપર લઈ જાઉં છું જેથી તમને ખ્યાલ આવશે. પેજનું નામ આપી દીધું છે. હોમ ઉપર આપણે લોગો આપી દીધો છે. અહીંયા પોસ્ટ નાખી છે. હું જનરલી મારી વાત કરું તો હું લિંક્ડઇનનો એટલો બધો ઉપયોગ નથી કરતો, સાચું કહું તો. રાઈટ, કારણ કે મારે જે પ્રોફાઇલો જોઈએ છે ને તે મને લિંક્ડઇન પરથી ઓછી મળે છે. એટલે હું મારી પોસ્ટ નાખું છું મેઇન પેજ ઉપર, એમાં પણ નહીં, પેજ ઉપર પણ નહીં. મારું જે મેઇન અકાઉન્ટ તમે જોયું એમાં મારી રેગ્યુલર પોસ્ટ આવે છે અહીંયા, અને હું ડેઈલી એને અપડેટ રાખું છું. મતલબ રેગ્યુલર હું એને અપડેટ રાખું છું, બસ. બાકી હું જનરલી મારા ક્લાયન્ટો માટે હું લિંક્ડઇનને એડવર્ટાઇઝમેન્ટ માટે ના કહું છું. એની પાછળના ઘણા બધા રીઝન્સ છે, સમજો. કે મેં તમને કહ્યું હતું કે ફેસબુકની જે એડવર્ટાઇઝમેન્ટ છે ને તે માત્ર ને માત્ર 70 રૂપિયાથી ચાલુ થાય છે. રાઈટ, જ્યારે લિંક્ડઇનની એડવર્ટાઇઝમેન્ટ છે ને તે કોસ્ટલી છે. આમાં મિનિમમ તમારે $100 આપવા પડે છે. $100 એટલે લગભગ 6 થી 7 હજાર રૂપિયા તમે જ્યારે એડમાં નાખો ત્યારે તમે એડ કરી શકો છો. રાઈટ, એટલે કોસ્ટ વાઇઝ મોંઘું છે. બીજું, આમાં તમને તમારું જે ટાર્ગેટ પબ્લિક છે તેમાં પણ લિમિટેશન્સ છે, સમજો. તમારી પાસે ફેસબુક એવું છે કે ભાઈ તમારે દરિયો છે અને દરિયામાંથી તમારે મોતી શોધવાના છે. આમાં તો મોતીમાંથી તમારે કોહિનૂર શોધવાનો છે, એવું થઈ જાય. મતલબ પ્રોફાઇલો સારી છે, પણ તમે આને એક મેન્ટેન રાખીને તમારી બિઝનેસને રિલેટેડ જે પણ કોઈ એક્ટિવિટીઝ વારંવાર શો કર્યા કરો એના પૂરતું છે. પણ મારું પર્સનલ સજેશન એવું છે કે આની ઉપર મોટે ભાગે એડવર્ટાઇઝમેન્ટ ઉપર બહુ ફોકસ નહીં કરતા. બે રીઝન્સ છે. તો એડવર્ટાઇઝમેન્ટ કોસ્ટલી છે, રિઝલ્ટ તો તમને જે મળવાનું છે તે જ મળવાનું છે. કદાચ એવું બને કે આ બજેટમાં તમારું ફેસબુક ઉપર આખો મહિનો એડ ચાલે, 6 થી 7 હજારનું બજેટ છે, તો પેલામાં તમે 4 કેમ્પેઇન કરો, કદાચ આના કરતાં તમે વધારે સારી લીડ જનરેટ કરી શકો, સમજો. રાઈટ, એને કારણે હું અહીંયા એડવર્ટાઇઝમેન્ટનું બહુ પ્રિફરન્સ નથી આપતો. પણ હા, કોઈની પ્રોડક્ટ એવી હોય કે ખાલી ને ખાલી લિંક્ડઇન ઉપર જ ચાલે એવી હોય તો ડેફિનેટલી એણે પોતાની પ્રોડક્ટનું પ્રમોશન્સ અહીંયા આગળ કરવું જોઈએ, એવું મારું માનવું છે.
બાકી હું તમને આજે શીખવવા તો જઈ જ રહ્યો છું એની એડવર્ટાઇઝમેન્ટ કેવી રીતે કરવાની. જો તમને એવું લાગતું હોય કે નહીં તમારે HNI ક્લાયન્ટને પકડવા છે કે તમારી પાસે એક્સેસ ફંડ પડ્યું છે તો યુ કેન ડુ ઇટ, મને કોઈ જ વાંધો નથી, રાઈટ. પણ આ એક રેફરન્સ ખાતર રાખજો, મારી જો સલાહ લેવ તમે તો. નાવ વી ગો વિથ પેજનું ખ્યાલ આવી ગયો બધાને? યસ સર. પેજમાં કોઈ તકલીફ છે કોઈને કે કેવી રીતે બનાવવાનું અથવા પાછું જોવું છે? ટાટાનું પેજ આવી ગયું, અહીંયા જોયું. સિમ્પલ છે, તમે વર્કમાં જાઓ, લાસ્ટમાં તમારી પાસે ઓપ્શન્સ હશે. જેવું ક્રિએટ કંપની પેજ કરશો એટલે સૌથી પહેલા એવો એમ્પ્લોયીનું એક્સેસમેન્ટ માંગશે કે ભાઈ કેટલા એમ્પ્લોય સાથે તમે વર્ક કરો છો. ત્યાર પછી તમારો લોગો, તમારું ડિસ્ક્રિપ્શન્સ, તમારા કોન્ટેક્ટ ડિટેલ્સ એ બધું નાખી દો તમે એટલે તમારું પેજ ક્રિએટ થઈ જશે. આમાં તમને સૌથી સારું મેં તમને કહ્યું ને, પોસ્ટ ફ્રી જોબ. સમજો તમારે એમ્પ્લોય જોઈતા હોય તો તમે અહીંયાથી સારા એમ્પ્લોય શોધી શકો છો. આ જોબ પ્લેટફોર્મ પણ છે એક જાતનું. અહીંયા પણ એ લોકોએ જોબનું સ્પેસિફિકેશન આપ્યું છે. જો થર્ડ હેડિંગમાં કે ભાઈ તમારે જોબ સર્ચ કરવી હોય, જોબ સિકર્સ માટે પણ છે અને જોબ એમ્પ્લોયી બંને માટે છે. એટલે જે જોબ આપે છે તેને માટે પણ આ પ્લેટફોર્મ સારું છે અને જે જોબ શોધવા માંગે છે તેને માટે પણ આ પ્લેટફોર્મ સારું છે. સારી જોબ જો તમને જોઈતી હોય તો તમને ડેફિનેટલી અહીંયાથી મળી જાય, રાઈટ. તો આ રીતે તમે એને બિલ્ડ કરી શકો છો, રાઈટ. નાવ ગો વિથ એડવર્ટાઇઝમેન્ટ. આપણે એડ ઉપર જઈએ. તમે જેવા અગેન વર્કમાં જશો એટલે પાછું આ પેજ ખુલશે. આ પેજમાં પહેલા છે ટેલેન્ટ સોલ્યુશન્સ, પછી છે સેલ્સ સોલ્યુશન્સ, પછી છે પોસ્ટ અ ફ્રી જોબ અને પછી છે માર્કેટિંગ સોલ્યુશન્સ. તમે જેવા માર્કેટિંગ સોલ્યુશન્સ ઉપર ક્લિક કરશો એટલે તમારું આ એડવર્ટાઇઝમેન્ટનું પેજ ખુલી જશે. લિંક્ડઇન પર એડવર્ટાઇઝમેન્ટનું પેજ તમારું ખુલી જશે. અહીંયાથી તમારે ક્રિએટ એડ ઉપર જવાનું છે. તમે જેવા ક્રિએટ એડ કરશો એટલે તમારો નવો વિન્ડો ખુલશે. દેખાય છે બધાને કેમ્પેન મેનેજર? યસ સર. હવે મારું ઓલરેડી મેં કેમ્પેન મેનેજરમાં હું રજીસ્ટર છું ને એટલા માટે મારું આ પેજ આવ્યું, બરાબર છે. પણ તમે જ્યારે પહેલી વાર ક્રિએટ એડ કરશો ને, અને આગળનું પાનું અહીંયાથી તમે જેવા ક્રિએટ એડ કરશો ને એટલે સૌથી પહેલા તમારું મેલ આઈડી અહીંયા આગળ એક્સેસ કરવા માંગશે અને તમારું જે પેજ ઉપરથી તમે એડ રન કરવા માંગો છો તે પેજ, એ બે વસ્તુ તમે નાખશો ને એ વેરીફાઈ કરશે ત્યાર પછી તમારું આ અકાઉન્ટ ક્રિએટ થશે. સમજો એટલે તમે જ્યારે તમારી જાતે કરો છો તમારા પેજ ઉપર ત્યારે તમારું વચ્ચે એક બીજું પેજ આવશે વેરિફિકેશન, રાઈટ. પણ મેં ઓલરેડી વેરિફિકેશન કરી દીધું છે એટલે મને ડાયરેક્ટ અકાઉન્ટ પર લઈ આવે છે. તો તમારે પહેલી વાર જ્યારે પણ કરશો ને ત્યારે વેરિફિકેશન કરવું પડશે ને એ વેરિફિકેશન તમે ક્લિયર કરશો એટલે તમારું પણ આ પેજ ઓપન થવાનું ચાલુ થઈ જશે. મેં મારા અકાઉન્ટના 3 આઈડી ક્રિએટ કરેલા છે, જો એક જ પેજમાં, બરાબર. ને અકાઉન્ટ આઈડી 3 ના અલગ અલગ છે એટલે હું કોઈ પણ અકાઉન્ટમાંથી એડ કરી શકું છું. તમે માની લો કે આ એક અકાઉન્ટ આપણે ઓપન કર્યું તો એમાં કેમ્પેન ગ્રુપ ક્રિએટ થાય છે કે ભાઈ તમે કઈ રીતના કેમ્પેન ગ્રુપ બનાવવા માંગો છો એ તમે જ્યારે અકાઉન્ટમાં જશો ને
પછી અહીંયાથી ક્રિએટ કેમ્પેન ગ્રુપમાં આવવાનું હોય સૌથી પહેલા તો, ને તમારે અહીંયા એક ગ્રુપ બનાવવાનું કે ભાઈ ટાટા એઆઈએ એસોસિએટ એક્ટિવ ગ્રુપ છે. બની ગયું ટાટા એઆઈ નું એસોસિએશન નું ગ્રુપ. આ ગ્રુપ બનાવો છો ને ત્યાર પછી જ તમે તમારી એડવર્ટાઇઝ અહીંયા રન કરી શકશો. ત્યાં સુધી તમે રન નહીં કરી શકશો. સમજમાં આવ્યું? સૌથી પહેલા તમારે ગ્રુપ બનાવતું. સૌથી પહેલા તમારે જવાનું છે માર્કેટિંગ સોલ્યુશન્સ પર. માર્કેટિંગ સોલ્યુશન્સમાં તમને એડ્સ દેખાશે, ક્રિએટ એડ્સ કરશો એટલે ફર્સ્ટ ટાઈમ વેરિફિકેશન તમારું આવશે. જો તમે અત્યાર સુધીમાં એડ રન નથી કરી તો એ તમે ક્રિએટ કરશો એટલે તમારું અહીંયાથી અકાઉન્ટ ક્રિએટ થશે, જે તમારું આ બિઝનેસ અકાઉન્ટ હશે. તમે જેવા બિઝનેસ અકાઉન્ટમાં જશો એટલે તમારે અહીંયાથી કેમ્પેન ગ્રુપ ક્રિએટ કરવાનું રહેશે. જેવું તમે કેમ્પેન ગ્રુપ ક્રિએટ કરશો એ તમારું કેમ્પેન ગ્રુપ ઉપરથી તમે અહીંયાથી એડ કરી શકશો. પરફેક્ટ. 3 સ્ટેપની પ્રોસેસ છે. પહેલા તો વેરિફિકેશન, પછી ક્રિએટ કેમ્પેન ને ક્રિએટ ગ્રુપ, કેમ્પેન ગ્રુપ. કેમ્પેન ગ્રુપ પછી તમે તમારી એડવર્ટાઇઝમેન્ટ રન કરી શકશો. કેવી રીતે? તો આપણે કેમ્પેન ગ્રુપમાં આવ્યા. જેવું તમે ટાટા એસોસિએટ કે ટાટા એઆઈ એસોસિએટ પર ક્લિક કરશો તમારું આ મેનુ આવી ગયું. ઉપર જોતા રહેવાનું, અકાઉન્ટ, કેમ્પેન ગ્રુપ અને કેમ્પેન. આ સિક્વન્સમાં આવશે તમારે, રાઈટ? હેલો, યસ સર. યસ સર. ઓકે. આ સિક્વન્સમાં તમારું આવશે. હવે આપણે ક્રિએટ કેમ્પેન કરીએ છીએ. ક્રિએટ કેમ્પેન માટે અગેન કેમ્પેન ક્રિએશનમાં જવાનું. જેવું તમે કેમ્પેન ક્રિએશનમાં જશો એટલે તમને પાછું પૂછશે કે સિલેક્ટ કેમ્પેન ગ્રુપ. તો ટાટા એઆઈ એસોસિએશન પરથી આપણે કરવું છે. જો તમને એવું લાગે કે નહીં મારે બીજું અકાઉન્ટ ક્રિએટ કરવું છે, બીજું ગ્રુપ સિલેક્ટ કરવું છે, તો યુઝ ડિફરન્ટ ગ્રુપમાં તમે જઈ શકો છો. અથવા તો તમારે નવું ગ્રુપ ક્રિએટ કરવું છે તો તમે નવું ગ્રુપ અહીંયાથી ક્રિએટ કરી શકો છો. આપણે ટાટા પરથી રન કરીએ છીએ. ધેન ગો વિથ નેક્સ્ટ. આ તમારા કેમ્પેનના ઓબ્જેક્ટિવ પાછા તમે જે ફેસબુક પર હતા ત્યાં તમે આવી ગયા. આમાં કેમ્પેનના ઓબ્જેક્ટિવ તમને ઓછા મળશે, ફેસબુક જેટલા નહીં મળે, પણ તો પણ તમે અવેરનેસ કરી શકો છો. એટલે કે બ્રાન્ડ અવેરનેસ. બ્રાન્ડ અવેરનેસ શું છે તેનો ઓબ્જેક્ટિવ પણ તમને અહીંયા સાઈડ ઉપર આપ્યું છે કે ભાઈ આઈ વોન્ટ મોર પીપલ ટુ લર્ન અબાઉટ માય બિઝનેસ. ઇટ્સ કોલ્ડ બ્રાન્ડ અવેરનેસ, રાઈટ? તમારે બ્રાન્ડ અવેરનેસ નથી કરવું અને કન્સિડરેશન્સ કરવું છે તો વેબસાઇટ વિઝિટ. તો વેબસાઇટ વિઝિટમાં ડ્રાઈવ ટ્રાફિક ટુ યોર વેબસાઇટ, ડ્રાઈવ ટ્રાફિક ટુ મેકિંગ લેન્ડિંગ પેજ અને ડ્રાઈવ ટ્રાફિક ટુ યોર લિંક્ડઇન ઇવેન્ટ. આ 3 વસ્તુ તમે કરી શકો. તમારો ઓબ્જેક્ટ કયો છે તેના પર. એન્ગેજમેન્ટ. તો ઇન્ક્રીઝ સોશિયલ એન્ગેજમેન્ટ વિથ યોર કન્ટેન્ટ ઓલ લિંક્ડઇન ઇવેન્ટ અને ઇન્ક્રીઝ ફોલોઈંગ ટુ યોર કંપની પેજ. તમારે તમારા ફોલોઅર્સને વધારવા છે તો તમે એન્ગેજમેન્ટનું કેમ્પેન તમે રન કરી શકો. એ રીતે વિડીયો કેમ્પેન, શેર યોર વિડીયો વિથ મોર પીપલ. તમે તમારો પોતાનો બિઝનેસ વિડીયો નાનો બનાવ્યો છે તેને તમારે મેક્સિમમ લોકો સુધી જો પહોંચાડવો છે તો તમે વિડીયો વ્યૂઝ કરાવી શકો છો, રાઈટ? એવી રીતે કન્વર્ઝન. કન્વર્ઝનમાં લીડ કન્વર્ઝન કે કેપ્ચર લીડ ઓન લિંક્ડઇન, યુઝ લીડ જનરેશન ફોર્મ પ્રી-ફિલ્ડ વિથ લિંક્ડઇન પ્રોફાઇલ ડેટા. જે રીતે આપણે પેલા પર કર્યું ને ફેસબુકના ઉપર, એ રીતે તમે અહીંયાથી પણ તમારું લિંક્ડઇનના
પ્રી ફિલ્ડ ડેટા ભરાવી શકો છો અને ડાયરેક્ટલી ઇન્ટિગ્રેટ વિથ લીડ મેનેજમેન્ટ પ્લેટફોર્મ એ રીતે પણ તમે કરી શકો છો. વેબસાઇટ કન્વર્ઝનમાં શું આવે કે કેપ્ચર લીડ ઓન યોર વેબસાઇટ. તમારી પ્રોડક્ટ એવી છે કે ડાયરેક્ટ વેબસાઇટ પરથી પરચેસ થાય છે. તમે એડ ટુ કાર્ટ મૂક્યું છે, ત્યાં તમે પેમેન્ટ ગેટવે મૂક્યું છે અને કોઈ પ્રોડક્ટ હું સિલેક્ટ કરું છું લાઈક ઈ કોમર્સ, એમેઝોન, તો ત્યાં હું એક પ્રોડક્ટને સિલેક્ટ કરું છું, મારે પરચેસ કરવી છે અને સીધું હું એડ ટુ કાર્ટમાં જઈને તમને પેમેન્ટ ગેટવેથી પેમેન્ટ આપું છું અથવા તો કેશ ઓન ડિલિવરી કરું છું, સીઓડી, એ પ્રોડક્ટ મને રિસીવર થઈ જાય છે. એ રીતે ધારો કે તમારું કોઈ પ્રોડક્ટ છે તો યુ કેન ડુ વેબસાઇટ કન્વર્ઝન. અને જોબ એપ્લિકાન્ટ કે ભાઈ જોબ એપ્લિકેશન્સ માની લો કે તમારે ડ્રાઈવ મોર જોબ ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ કરવી છે કે એવું કંઈક કરવું છે તમારે, તો તમે જોબ એપ્લિકાન્ટ જે એ છે કેમ્પેન તે પણ તમે રન કરી શકો છો. મારા હિસાબે જો તમારે જો કરવું હોય એક તો તમે બ્રાન્ડ અવેરનેસ સારી રીતે કરી શકો, એન્ગેજમેન્ટ કરી શકો અને જે છે તે લીડ જનરેશન. આ 3 કેમ્પેન તમારા માટે કામના છે. બાકીના તો વેબસાઇટ નહીં હોય તો તમે ડાયરેક્ટ ટાટાની વેબસાઇટ પર કોઈને લેન્ડિંગ કરાવો તો એનો કોઈ મતલબ નથી, કારણ કે ઇટ ઇઝ નોટ યોર ઓન વેબસાઇટ, સમજો, રાઈટ? કારણ કે એમાં એ વેબસાઇટને તો જેટલા પણ ટાટાના એસોસિએટ છે કે જેટલા પણ એમ્પ્લોઈઝ છે કે જેટલા પણ કસ્ટમર્સ છે તો બધા જ જનરલી વાપરતા હોય છે. તમારી પાસે અત્યારે વિડીયો હશે નહીં, તમારી પાસે જોબ એપ્લિકન્ટ્સ નથી. મારા હિસાબે તમારી પાસે આ 3 જે ઓબ્જેક્ટ છે વિચ ઇઝ ગુડ ઓબ્જેક્ટ ટુ ઇન્ક્રીઝ યોર બિઝનેસ, રાઈટ? આપણે જે પણ કંઈક ઓબ્જેક્ટ સિલેક્ટ કરીએ છીએ, માની લો કે આપણે એન્ગેજમેન્ટ, આજે હું તમને કેમ્પેન બતાવું છું કે આપણે એન્ગેજમેન્ટ, હું તમને આમાં એક જ કેમ્પેન બતાવીશ કારણ કે આની પાછળ છે ને તે બહુ વધારે પડતો ટાઈમ આપવા જેવો મને નથી લાગતો, એટલા માટે. આના સિવાય બીજું ઘણું બધું શીખવાનું છે જે ફ્રી ઓફ ચાર્જ છે, જેને તમે યુટિલાઇઝ કરશો તો ડેફિનેટલી તમને વધારે સારા રિઝલ્ટ મળશે. પણ આ એક તમારી અન્ડરસ્ટેન્ડિંગ ખાતર આપણે ડીપમાં હું તમને સેશન્સ બતાવું છું, રાઈટ? તો આપણે એન્ગેજમેન્ટ કેમ્પેન રન કર્યું. અહીંયાથી તમને લાગતું હોય કે ભાઈ ચેન્જ કરવું છે, યુ કેન ચેન્જ ઇટ, યુ કેન ગો વિથ એન્ગેજમેન્ટ. અહીંયા આખી સિક્વન્સ આપી જ છે, જો શું શું આવશે, કેવી રીતે આવશે તે તમને ખ્યાલ હોય તો, રાઈટ? ને જે રીતે ફેસબુક ઉપર આવતું હતું ને એ રીતે બાજુમાં ફોકસ રિઝલ્ટ પણ તમને મળી જાય છે. તમે કેટલા દિવસનું કેમ્પેન રન કરવા માંગો છો, 1 દિવસ, 7 દિવસ, 30 દિવસનું. સો ફોર એક્ઝામ્પલ 7 ડેઝનું કેમ્પેન રન કરો છો તો 3400 થી 11,000 રૂપિયા સુધીનું સ્પેન્ડ થશે મિનિમમ. 30 દિવસનું કરો છો તો 14,000 થી 45,000 અને 1 ડેનું કેમ્પેન કરો છો તો 480 થી લઈને 1,500 રૂપિયા સુધી. મેં તમને કહ્યું ને મિનિમમ તમારા 500 રૂપીસનું તમારું બજેટ હોવું જોઈએ. તો 7 જે છે દિવસનું તમે કેમ્પેન કરો, 3500 રૂપિયાની આજુબાજુનું થયું ને. અહીંયા આગળ ઓડિયન્સ સિલેક્શન છે, જે રીતે મેં તમને ત્યાં પણ બતાવ્યું હતું કે તમારા કોઈ સેવ ઓડિયન્સ છે જેને તમે અહીંયાથી ટાર્ગેટ કરવા માંગો છો, અથવા તો લિંક્ડઇનના તમારા કોઈ ઓડિયન્સ છે કે ભાઈ લિંક્ડઇનમાં જેટલા પણ મેમ્બર્સ જે બેચલર ડિગ્રી સાથેના છે, જે બાયોટેકનોલોજીથી બિલોંગ કરે છે, જે બિટકોઇન અથવા તો બ્લોકચેઇનમાં વર્ક કરે છે, જે એક્સપર્ટાઇઝ ઇન કોમ્પ્યુટર સાયન્સના છે, જે એચઆર પ્રોફેશનલ્સના છે, જેઓ કસ્ટમર એક્સપિરિયન્સ પ્રોફેશનલ્સ, જેઓ ડેવલપમેન્ટ ઓપરેટર્સ છે. એટલે પર્ટિક્યુલર કોઈ તમારે એક સેગમેન્ટને જો પકડવું હોય, જેમ કે મેડિકલ ડોક્ટર અથવા તો મોર્ગેજ પ્રોફેશનલ્સ કે નર્સિસ કે કોઈને પણ તમે પકડીને અહીંયાથી સિલેક્ટ કરી શકો છો, રાઈટ? ધારો કે આ તમે સિલેક્ટ કરો તો અહીંયા તમારું મેમ્બર્સ આવી ગયું, મેમ્બર્સ વિથ બેચલર ડિગ્રી. તો આ તમારું સેવ ઓડિયન્સ છે જેને તમે ટાર્ગેટ કરવા માંગતા હોય તે. આપ તમારું ટાર્ગેટ ઓડિયન્સ ક્યાં છે તે તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો. સપોઝ તમે ઇન્ડિયા છોડી દો છો અને તમે સુરત લખો છો તો તમે સુરત લખી શકો છો. સુરત સિવાય તમે માની લો કે
બરોડા લખો છો, બરોડા લખાય છે કે વડોદરા લખાય છે? વડોદરા લખાય છે, વડોદરા ગુજરાત. બે સિટી આપણે સિલેક્ટ કરીએ છીએ. બે સિટીમાં તમારું પ્રમોશન્સ દેખાશે. Then come to the next point. તમારી ઓડિયન્સ હેઝ their પ્રોફાઇલ લેંગ્વેજ કઈ તમે સિલેક્ટ કરવા માંગો છો. તમારે જે પણ કોઈ પ્રોફાઇલ લેંગ્વેજ સિલેક્ટ કરવી હોય, જનરલી આપણે ઇંગ્લિશ રાખતા હોય છે કારણ કે બાકીની ફ્રેન્ચ, જર્મન એટલી તો આપણે આવડતી નથી હોતી, રાઈટ? તો એ રીતે તમે કરી શકો છો. તમારું ટાર્ગેટ ઓડિયન્સ અગેન એમાં ઓડિયન્સ લિસ્ટ અપલોડેડ, કંપની લિસ્ટ. ધારો કે તમે કોઈ લિસ્ટને અપલોડ કરો છો તો તે અહીંયા આવશે. લુક લાઇક ઓડિયન્સ, આ બધી કેટેગરીઝ છે. અધર્સ, રીટાર્ગેટિંગ અને થર્ડ પાર્ટી, રાઈટ? તમારી પાસે ઓલરેડી કોઈ ઓડિયન્સ છે તો ઓડિયન્સના એટ્રીબ્યુશનથી જો તમે જાઓ છો તો કંપનીની કેટેગરી, એ કંપનીની કેટેગરી કેવી છે? ફોર્બ્સ વર્લ્ડ મેગેઝિન, ફોર્બ્સ વર્લ્ડ મોસ્ટ ઇનોવેટિવ કંપનીઝ કે જે ટોપ 500 કંપનીઝમાં આવે છે. ફોર્ચ્યુન 100 ફાસ્ટ ગ્રોથ કંપનીઝને તમારા વર્લ્ડ વાઇડ જે છે તેના એમ્પ્લોયને તમે બતાવવા માંગો છો. ફોર્ચ્યુન 1000 યુએસ ઓનલી, ફોર્ચ્યુન ગ્લોબલ 500. આમાં બધા જ ક્રાઇટેરિયા અલગ અલગ છે, સમજો. જેમ કે ઇન્ડિયામાં લિંક્ડઇન ન્યૂઝ એડિટર ટોપ કંપનીઝ, જે ન્યૂઝ એડિટરના પ્રમાણે ટોપ કંપની છે ઇન્ડિયાની, તેને તમે ટાર્ગેટ કરવા માંગો છો તો તમે અહીંયા સિલેક્ટ કરી શકો. કંપનીમાં પછી આવે કંપની કનેક્શન્સ, કંપનીના ફોલોઅર્સ, કંપનીનો ગ્રોથ રેટ, કંપનીની ઇન્ડસ્ટ્રી કઈ છે, એગ્રીકલ્ચર, આર્ટ્સ, કન્સ્ટ્રક્શન, કન્ઝ્યુમેબલ ગુડ્સ. કન્ઝ્યુમેબલ ગુડ્સમાં તમે એપિયરન્સમાં જવું છે, કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોનિક્સમાં જવું છે, ગુડ્સમાં જવું છે, સર્વિસમાં જવું છે. તમે જે પણ કઈ કેટેગરી સિલેક્ટ કરવા માંગતા હોય, ફર્નિચર કે તે તમે કરી શકો છો. કન્સ્ટ્રક્શનમાં તમારે બિલ્ડિંગ મટીરિયલ, સિવિલ, કન્સ્ટ્રક્શન. એગ્રીકલ્ચરમાં તમે જઈ શકો, ડેરી, ફાર્મિંગ, ફિશિંગ, ટીચિંગ. તમને બાજુમાં ઓડિયન્સ પણ દેખાશે, કેટલું ઓડિયન્સ છે તે. આ રીતે તમે આખું ઓડિયન્સને અહીંયાથી પણ સિલેક્ટ કરી શકો છો. તમારું જે પણ કંઈ કંપનીના નામથી તમારે જવું છે તો તમે અહીંયાથી સર્ચ મારી શકો કે ભાઈ ટાટા, ગૂગલ, એપલ, જે પણ કોઈ કંપની સાથે તમારે જવું છે તો યુ કેન જસ્ટ ટાઈપ યોર નેમ, રાઈટ? તો એ કંપનીને તમે ટાર્ગેટ કરશો. એવી રીતે ડેમોગ્રાફી, તો મેમ્બરની એજ તમારે કઈ લેવી છે. હવે તમે સિલેક્ટ કરો છો કે ભાઈ મારું જે કંપની છે તે મારે 35 થી 24 જ બતાવવું છે, યુ કેન ગો વિથ ધેટ ઓનલી. ડેમોગ્રાફિકમાં મેમ્બરનું જેન્ડર તમારે મેલ ફિમેલને બતાવી છે, બોથને બતાવી છે, તો તમે બંનેને બતાવી શકો છો. પછી એજ્યુકેશન વાઇઝ, કઈ ડિગ્રીઝ જેના પાસે છે તેને તમે કઈ કઈ ડિગ્રીઝ, માસ્ટર ડિગ્રીઝને બતાવવું છે, પીએચડીને બતાવવું છે, બેચલરને બતાવવું છે, એસોસિએટ્સને બતાવવું છે કે સાયન્સ ડિગ્રીને બતાવવું છે. ઇવન તમે અહીંયા ગ્રેજ્યુએશન પણ લખી શકો. ગ્રેજ્યુએટ લોકોમાં છે જ નહીં, એટલે અહીંયા આગળ તમને બધી ડિગ્રીઝ આપેલી. બેચલર એટલે ગ્રેજ્યુએટ જ થાય, રાઈટ? એ સિવાય એજ્યુકેશન્સમાં તમારે મેમ્બર્સ ઓફ સ્કૂલ કે યુનિવર્સિટી ઓફ હાર્ડવર્ક કે કંઈ પણ હોય તેને તમે સિલેક્ટ કરી શકો છો. જોબ એક્સપિરિયન્સ કેટલો તમારે જોઈએ છે, જોબ ફંક્શનિંગ શું તમારે છે. હવે અકાઉન્ટિંગ વાળાને તમારે બતાવી છે, એડમિનિસ્ટ્રેટિવ વાળાને બતાવી છે, બીડીએમને બતાવી છે, કાઉન્સેલિંગને બતાવી છે, એન્જિનિયરિંગ,
આ બધા જ તમને અહીંયાથી ઓપ્શન્સ મળે છે. જોબ સિનિયરિટી પ્રમાણે કે ભાઈ અનપેડ, ટ્રેનિંગ, એન્ટ્રી, જે સિનિયર્સ છે, મેનેજર લેવલ છે, ડિરેક્ટર છે, વીપી છે, સીએક્સઓ છે, ઓનર છે કે પાર્ટનર છે, તમે કોને બતાવવા માંગો છો. તો એક્સપિરિયન્સ પ્રમાણે પણ બધી કેટેગરી લોકોએ છૂટી પાડી છે. જોબ ટાઇટલ્સ કે ડિરેક્ટર, એન્જિનિયર, એક્ઝિક્યુટિવ, મેનેજર, સેલ્સ, તમે કોને બતાવવા માંગો છો. બહુ ડીપમાં. બહુ ડીપમાં છે, બહુ ડીપમાં. યર્સ ઓફ એક્સપિરિયન્સ, ભાઈ તમારે કેટલા વર્ષના એક્સપિરિયન્સના વ્યક્તિને બતાવવા માંગો છો. તમે જો 12 વર્ષ ઉપરના લખશો તો એક કંપનીમાં 12 વર્ષથી જે ટકેલું છે તે લોકોને જ તમારી એડ દેખાશે. એ રીતે ઇન્ટરેસ્ટ, મેમ્બર્સ ગ્રુપમાં તમારો ઇન્ટરેસ્ટ કેવો છે, અથવા તો મેમ્બર્સનું ટ્રીટ કેવું છે, એક્સપર્ટ, ફ્રીક્વન્ટ કન્ટ્રીબ્યુટર, ફ્રીક્વન્ટ ટ્રાવેલર, જોબ સીકર્સ, ઓપન ઓફ એજ્યુકેશન, બરાબર. આ બધા તમારા ટાર્ગેટ ઓડિયન્સ છે. તો આમાંથી નક્કી તમારે કરવાનું છે કે તમે કોને બતાવવા માંગો છો. સમજો, બાજુમાં તમને ઓલરેડી તમારા જે પણ કંઈ ક્રાઇટેરિયા છે તેના નંબર્સ આપી દે છે કે ભાઈ આટલા નંબર્સ. જો ફંક્શનિંગમાં પણ મેં સિલેક્ટ કર્યું તો એન્જિનિયરિંગમાં કેટલા ટકા છે, બીબીએમમાં કેટલા ટકા છે, ઓપરેશન્સમાં કેટલા ટકા છે, બધી જ હિસ્ટ્રી તમને આપી દે છે અહીંયા. સમજો 100%, રાઈટ. તો તમે અહીંયા કરો તો વર્ક છે એવું નથી, પણ તમારી ઉપર છે કે ભાઈ તમે એટલું બજેટ ખર્ચવા માંગો છો કે નથી માંગતા, એ ઇમ્પોર્ટન્ટ છે. અને તેના પરથી તમે નક્કી કરી શકો છો કે તમારે એડને કરવી છે કે નથી કરવી, રાઈટ. અહીંયાથી આખી ઓડિયન્સની સમરી આવી જશે. નીચે તમારું એડનું ફોર્મેટ આવી જશે. તમારે સિંગલ ઇમેજ મૂકવી છે, કર્સર ઇમેજ મૂકવી છે, વિડીયો મૂકવો છે, ઇવેન્ટ એડ મૂકવી છે, કન્વર્ઝેશન એડ મૂકવી છે કે ફોલોઅર એડ મૂકવી છે. આપણે જઈશું સિંગલ ઇમેજથી છે. જો અહીંયા આગળ તમને જે સ્પેન્ડ મની બતાવે છે ફોર 7 days, ઇટ ઇઝ અરાઉન્ડ અબાઉટ 5000 to 11000, રાઈટ. અને ઇમ્પ્રેશન્સ તમારી કેટલી જશે, 4900 થી 20000. હવે આ જ વસ્તુનું તમે ફેસબુક સાથે કમ્પેર કરો તો 5000માં તો કેટલી બધી ઇમ્પ્રેશન્સ તમારી જતી હતી. એવો આનો કન્વર્ઝન રેટ જે છે તે પણ તમને અહીંયા લખીને આપે છે કે ભાઈ 1.5 થી 2.3 ની વચ્ચે તમારું કન્વર્ઝન આવશે. 7 દિવસમાં તમારું જે એન્ગેજમેન્ટ છે વિચ ઇઝ 994 થી 490 સુધીનું આવશે. આ તમારું કી રિઝલ્ટ એણે તમને ડિક્લેર કરીને આપી દીધું. પ્લેસમેન્ટ આપણે જે પ્રમાણે પેલામાં જોયું હતું, 4 પ્લેસમેન્ટ મેં તમને સમજાવ્યા હતા કે ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, ફીડ છે, અને એમાં તમારે બતાવવું છે કે નથી બતાવવું. તો અહીંયા પણ ઓપ્શન્સ આપે છે કે ભાઈ તમારે એક્સક્લુડ કેટેગરી કરવી છે કે અપલોડ બ્લોક લિસ્ટ કરવું છે. તે તમે તમારી રીતે પ્લેસમેન્ટને સિલેક્ટ કરી શકો છો. પણ જનરલી આપણે પ્લેસમેન્ટને છેડતા હોતા નથી કે એ લોકો ત્યાં બતાવવા માંગતા હોય ત્યાં બતાવી શકે છે. સેટ બજેટ, હવે અહીંયા આગળ બજેટ આવ્યું. લાઈફ ટાઈમ બજેટ અને ડેઇલી બજેટ તમે અહીંયા પણ સિલેક્ટ કરી શકો છો. આપણે લાઈફ ટાઈમ બજેટ સિલેક્ટ કરીએ છીએ. લાઈફ ટાઈમનું માની લો કે તમે 5000 નું બજેટ સિલેક્ટ કરો છો, 5000 તો લેતું જ નથી. જો મિનિમમ તમારું 16000 નું બજેટ લે છે. પણ આ એડ જે તમારી બહુ લાંબી છે, આપણે એડને શોર્ટ કરી દઈએ, 5 તારીખ સુધીની એડ કરી દઈએ. તો તમારું 5000 નું બજેટ સેટ થઈ જશે, રાઈટ. તો તમારું એન્ગેજમેન્ટના જે નંબર છે તે ઓછા થઈ ગયા છે અહીંયાથી, બરાબર. 8 દિવસની એમાં પાછું તમે જે પ્રમાણે બજેટને એડ કરો છો, અહીંયા 10,000 નું બજેટ કરો છો તો એ પ્રમાણે. ઓકે, આમાં મારે તમને સૌથી અગત્યની વસ્તુ એક બતાવવાની કે અંકિતભાઈ, તમે તે દિવસે જ્યારે એડ કર્યું હતું તમારું ક્રેડિટ કાર્ડ ફેસબુકના અંદર, રાઈટ.
અને પછી તમે એમાંથી પેમેન્ટ કર્યું, રાઈટ? યસ સર. પણ મારી તમને લોકોને રિક્વેસ્ટ છે કે આમાં કોઈ દિવસ તમારો ક્રેડિટ કાર્ડ લિંક કરીને નહીં રાખતા, સમજો. લિંક કરીને એટલે તમે પેલામાં લિંક કરી દીધો છે એટલે તમારું જ્યારે પણ કેમ્પેન રન થાય ને એટલે ઓટોમેટિક કપાઈ જશે. 100 રૂપિયા 200 રૂપિયા તમારે જે બજેટ રાખો છો તે એ થાય, સમજો. આમાં કેવું થાય છે, મારા ઘણા બધા ફ્રેન્ડ્સ અને કસ્ટમરની કમ્પ્લેન છે કે લિંક્ડઇન વાળા શું કરે છે કે તમે 7 દિવસનું કેમ્પેન રન કર્યું, બરાબર છે? 7 દિવસનું બજેટ તમારું 10,000 રૂપિયા હતું, તો 10,000 રૂપિયા તમે ક્રેડિટ કાર્ડથી આપ્યા. તો જેવું તમારું કેમ્પેન 9મા દિવસે પૂરું થશે ને એટલે પાછા 10,000 રૂપિયા કાપી લેશે. એ લોકોને એવું લાગે છે કે તમારી જે કેમ્પેન છે તે કન્ટિન્યુ જ છે. ભૂલ એ લોકોની પણ નથી, સમજો. કારણ કે આ મિકેનિઝમ એ લોકોએ ઓટોમેટિક ગોઠવ્યું છે. એટલે ઘણી વાર તમને એવું લાગે કે ભાઈ મારા પૈસા ક્યાં જાય લાગ્યા એમ, રાઈટ? બરાબર. તો જ્યારે તમે એડ રન કરો છો ને ત્યારે જ તમારે અહીંયા ફંડને ફ્લો કરવાનો. તમારે ક્રેડિટ કાર્ડની અંદર ઇનબિલ્ટ નહીં રાખી મૂકવાનું, એટેચ નહીં રાખી મૂકવાનું, સમજો. ઓકે, બરાબર? આ વસ્તુ ખાસ લિંક્ડઇન પર ધ્યાન આપજો. ફેસબુકમાં એવો કોઈ પ્રોબ્લેમ નથી. ફેસબુકમાં તમારા 70 રૂપિયા પણ પડ્યા હશે ને તો પણ તમે 1 વર્ષ પછી તમે અકાઉન્ટ ખોલશો ને તો એ એઝ ઇટ ઇઝ ત્યાં ને ત્યાં હશે. કે તમે ક્રેડિટ કાર્ડ મર્જ કર્યું છે તો એ લોકો આખા મહિનાના રૂપિયા કાપશે. આખા મહિનામાં તમે ધારો કે 3 કેમ્પેન રન કર્યા ને તો 3 ખાલી 1 જ તારીખે કાપશે. એ લોકોને એટલી ઉતાવળ નથી કે ભાઈ ના તાત્કાલિક પૈસા આપો એમ. ત્યારે આ લોકો તો તરત જ કાપી લેશે. સમજમાં આવી વાત? યસ. હા, એટલે આમાં તમારી ડિટેલ્સ ટૂંકમાં ભરી નહીં રાખવાની. ક્રેડિટ કાર્ડ તમારી જરૂરિયાત નહીં હશે તો પણ આ લોકો રૂપિયા કાપી લેશે. ઓકે, સૌથી અગત્યની વાત જે લિંક્ડઇનમાં છે તે બિડિંગ સિસ્ટમ છે, સમજો. બિડિંગ સિસ્ટમમાં કેવું છે કે બિડિંગ 3 રીતે થાય. એક તો તમે જે પોસ્ટ કરો છો, બરાબર છે? તો ઘણીવાર તમે એવું વિચારો કે ભાઈ પોસ્ટ તમારી નજર સામે આવી ને એ નીકળી ગઈ એટલે એના પૈસા કપાય. ઘણીવાર તમે શું કરો છો કે ભાઈ બિડિંગ એવી રીતે પણ કરી શકો કે તમારી જે કોઈની પોસ્ટ તમને દેખાય એની ઉપર તમે ક્લિક કરો તો જ તમારા પૈસા કપાવવા જોઈએ. અને ઘણીવાર શું થાય કે તમને જે પોસ્ટ દેખાય એ પોસ્ટ ઉપર તમે ક્લિક કરો, તમારી ઇન્ફોર્મેશન શેર કરો તો જ તમારા પૈસા કપાવવા જોઈએ. એને માટેના અલગ અલગ શું કહેવાય સ્ટ્રેટેજી છે કે આ રીતે. જો હવે અત્યારે આપણે જે એડ બનાવીને તેની મિનિમમ કોસ્ટિંગ શું છે તો 33.95 ને આપણે એને આપ્યું છે ક્લિક ઉપર. એટલે ખાલી કોઈ વ્યક્તિ એન્ગેજમેન્ટ એટલે તમારી પોસ્ટને ખાલી ક્લિક કરશે ને એટલે તમારા એક ક્લિકના 33 રૂપિયા ને 95 પૈસા કપાઈ જશે. 33 રૂપિયા 95 પૈસાથી 54 રૂપિયા ને 8 પૈસા સુધી એ આની વચ્ચેનું હશે. હવે માની લો કે આ જ કેમ્પેન અંકિતભાઈએ રન કર્યું, બરાબર? અંકિતભાઈએ આ જે બિડિંગ છે તે બિડિંગ કરે છે 15 રૂપિયા. મિનિમમ ટાર્ગેટ છે 33 રૂપિયા એટલે આપણે એને મૂકીએ છીએ 35 રૂપિયા, બરાબર? હવે આમાં થશે શું તમે વિચારો કે તમારું બજેટ જેમ જેમ ઘટવા માંડશે ને તેમ તેમ તમારી બિડિંગની અમાઉન્ટ વધતી જશે. માની લો કે કોઈ વ્યક્તિને ક્લિક કરી એને તમને ચાર્જ કપાય 54 રૂપિયા, પણ જો તમે અહીંયા આગળ ટાર્ગેટ કોસ્ટ રાખી હશે ને કે 35 રૂપિયા તો 33.95 થી 35 ની વચ્ચે જેટલા પણ લોકો આવશે ને તે લોકોને તમારી એડ બતાવશે. 35 રૂપિયાથી 35 રૂપિયાને 1 પૈસા પણ જો કોઈની ક્લિકનું થશે ને એનું બિડિંગ વધારે હશે તો એના પૈસા તમારામાંથી નહીં કપાશે. સમજ્યા? આપણે જે બિડિંગ એટલે આપણે કહીએ ને હરાજી, હરાજી જે પ્રમાણે થાય આપણા જૂના જમાનામાં હરાજી થતી, બરાબર છે? ઘણા બધા લોકોની મિલકતની કે વાહનની હરાજી થાય, હજી પણ થાય જ છે ને સર? હજી પણ થાય છે. તો તેમાં કેવું હોય છે કે ભાઈ લોકો બોલી લગાવે
ભાઈ ચાલો 100 રૂપિયાની વસ્તુ છે અને પેલા લોકોએ કહ્યું કે ભાઈ મિનિમમ 110 રૂપિયાની કરવાની છે, તો હું કહું મારા 111 રૂપિયા, અંકિતભાઈ કહે કે ના મારા 115 રૂપિયા, વત્સલભાઈ કે મારા 125 રૂપિયા. સેમ વસ્તુ આવી છે કે જે બિલ્ડિંગ વધારે લગાવે તેની પાસે એ એડ દેખાય, પણ જેવું એનું કટ ઓફ થઈ જશે, એનું બજેટ પૂરું થઈ જશે, પછી તો એ બિલ્ડિંગ નીચે આવવાનું છે, તો ત્યારે તમારામાં દેખાશે. પણ જો તમે આમાં કંઈ જ નહીં લખ્યું હશે, એટલે તમે બિલ્ડિંગ નહીં ભર્યું હોય, તો તમારે મેક્સિમમ રૂપિયા હશે ને તે પણ કપાય. આમાં ઘણી વાર થાય શું કે ભાઈ કોઈ વાર બિલ્ડિંગ વધી ગયું, એક જ ક્લિકના 200 રૂપિયા થઈ ગયા ને તમે 500 રૂપિયાનું બજેટ નાખ્યું છે, તો ખાલી 2 કસ્ટમર આવશે એટલામાં તો તમારું બજેટ પૂરું થઈ ગયું એક દિવસનું, સમજો. ને તમારા કોમ્પિટિટરને ખબર પડી ભાઈ અંકિતભાઈ આ એડ આવે છે, અંકિતભાઈનું 500 રૂપિયાનું બજેટ છે, તો તે એકવાર ડેસ્કટોપ પરથી ને એકવાર મોબાઈલ પરથી તમારી એડ ઉપર ક્લિક કરી દેશે, એટલે પૂરું તમારું બજેટ. અંકિતભાઈ કહેશે કે આ 500 રૂપિયા આપ્યા અને એક પણ કન્વર્ઝન નથી આવતું, આવું કેમ? રાઈટ. તો એવા સંજોગમાં તમારે અહીંયા બિલ્ડિંગ આપવું બહુ જરૂરી છે, તો તમે એને બિલ્ડ કરી શકો. ભાઈ આનાથી વધારાની એડ હોય તો મને બતાવવાની નહીં એમ, એટલે મને પરવડશે નહીં, વિચ ઇઝ કોલ બિલ્ડિંગ. સમજમાં આવ્યું? અસલભાઈ, હરીભાઈ? યસ સર. યસ સર. રાઈટ. તો આમાં આ ફેસિલિટી ખાલી લિંક્ડઇનમાં જ આપે છે, પેલા લોકો નથી આપતા, સમજો. રાઈટ. તો આ તમે કરી શકો છો. કન્વર્ઝન ટ્રેકિંગ ની કોઈ જરૂર નથી, તેમ છતાં તમારે કન્વર્ઝન ટ્રેકિંગ પર મૂકવું હોય તો તમે મૂકી શકો છો. તમારું સેટિંગ કરી શકો છો અહીંયા કે ભાઈ બધું સેટિંગ્સ આવશે. જનરલી કન્વર્ઝન સેટિંગ્સનું કોઈ જરૂર હોતી નથી. રાઈટ. ધેન ગો વિથ નેક્સ્ટ. ઓકે, તમારે કન્ફર્મ કરવું પડશે, તો આપણે કન્ફર્મ કર્યું, કેમ્પેન આપણું સેવ કર્યું અને આપણે બીજા પેજ ઉપર જઈએ છીએ. બીજા પેજ ઉપર તમારે તમારી જે એડ છે તેને તમારે ડિઝાઇન ક્રિએટ કરવાની છે. તો એક્ઝિસ્ટિંગ કન્ટેન્ટમાં તમે જાઓશો તો તમે જેટલી પણ પોસ્ટ નાખી છે ને તે બધી દેખાશે. એના ઉપર માની લો કે તમારે એડ રન કરવી છે, અમારી પોસ્ટ છે, રાઈટ, ને એના પર મારે એડ રન કરવી છે, તો હું એના પર પણ કરી શકું, અથવા તો હું મારી નવી એડને પણ ક્રિએટ કરી શકું, જે પ્રમાણે આપણે ફેસબુક પર આખી ક્રિએટ કરીએ ને એ રીતે. સમજો કે નેમ છે ઇન્ટ્રોડક્શન આપવાનું છે આપણે, આપણી URL જે છે તે અહીંયા કરીએ. અહીંયા આપણે ઇન્ટ્રોડક્શન લખી દીધું, આપણી વેબસાઇટ URL મૂકી દીધી, ઇમેજ અપલોડ કરીએ. આપણે જે ઇમેજ આપણે અપલોડ કરવી હોય તે ઇમેજ આપણે કોઈ પણ મૂકી શકીએ. 2020 ની ઇમેજ મૂકી દીધી, હેડલાઇન નાખી દઈએ, yes India. ડિસ્ક્રિપ્શન તમારે અહીંયા આપવાનું છે. અહીંયા તમારે ઇન્ટ્રોડક્ટરી ટેક્સ્ટ લખવાનું છે કે ટાટા ઇઝ
કોલ ટુ એક્શન્સ તમે આપી શકો, એપ્લાય, ડાઉનલોડ, કોડ, લર્ન, સાઇન અપ, રાઈટ, રજિસ્ટર, જોઈન આપણે આપીએ છીએ જોઈન. આ તમારી એડ થઈ ગઈ. અહીંયા તમે ક્રિએટ કરો. તમારી એડ બની ગઈ યસ સર. આખી. સક્સેસફુલી સક્સેસ. નેક્સ્ટ. આ તમારું રિવ્યુ આવી ગયું. આમાં તમારે હજુ કંઈ ચેન્જ કરવું હોય તો તમે કરી શકો છો, બરાબર. જેવું તમે અહીંયાથી આવી ગયું તમારું આખું કેમ્પેન. યસ. જેવું તમે અહીંયા લોન્ચ કરશો એટલે તમારી પાસે પૈસા માંગશે. નો પેમેન્ટ મેથડ સેવ છે ને, મેં કોઈ પેમેન્ટ મેથડ સેવ જ નથી કરી એટલે મારી કેમ્પેન એ રન નહીં કરશે, બરાબર. યસ સર. જો ઉપર આવે છે ને, your account is on hold because your credit card need to be uploaded in the billing center. મેં કર્યું જ નથી અકાઉન્ટ ક્રેડિટ કાર્ડ અપલોડ, કારણ કે એ લોકો પૈસા કાપી લે એટલા માટે, રાઈટ. તો આ રીતે આખું કેમ્પેન રન થતું હોય છે LinkedIn, બરાબર છે. આ રીતે તમારે પેજ બનાવવાનું હોય છે અને તમારું કેમ્પેન તમે આ રીતે રન કરી શકો છો. કોઈને કંઈ પણ સવાલ હોય તો પૂછો. ક્લિયર છે સર. તો ઓકે સર. ઓકે છે, બરાબર. ઓકે સર. સિમ્પલ છે. સર આ LinkedIn એકવાર માં- કરે તો ખબર પડે અંદર તો નથી આવે. હા, LinkedIn પણ સિમ્પલ છે એવું નથી, પણ LinkedIn નો જે ચાર્ટ છે ને તે થોડો કોસ્ટલી છે, સમજો, બરાબર છે. હવે તમારું નવું અત્યારે ધારો કે બિઝનેસ હોય તો તમે એટલું બધું એફોર્ડ નહીં કરી શકતા હોય તો તમે LinkedIn પર નહીં જાઓ તો ચાલે. પણ હા, હું એમ નથી કહેતો, તમારે LinkedIn નું જે તમારું મેઇન પેજ છે ને તેને હંમેશા અપલોડ રાખો, રાઈટ. એ બનાવી. હા. યસ. બીજું, કદાચ શરૂઆતમાં એવું બનશે કે તમારા કનેક્શન્સ કેટલા છે અત્યારે જાણી શકું? મારા 2 છે ખાલી. મારા 14 છે બે? સર. મારા 2 છે. શું છે? તો કદાચ તમને તો એ હજુ પરમિટ પણ નહીં કરશે. 2 જો કનેક્શન હશે ને તો તમને એડની પરમિશન પણ નહીં 30 આપશે. પ્લસ થાય પણ હા, 234 કનેક્શન છે સર. ઓકે, રાઈટ. એટલે જેના કનેક્શન 2 અથવા 10, 15, 20 થી ઓછા હશે ને તે લોકોને તો હજુ પરમિશન પણ નહીં ઉપર આપશે. હા, 30 પ્લસ. 30 પ્લસ છે. ઓકે. કરી જોજો ટ્રાય, બરાબર. હવે અહીંયા ઘડી તમે જ્યારે પોસ્ટ કરો છો તો કેવી રીતે કરવાની હોય છે? તો ધારો કે ફોટોગ્રાફ્સ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનો હોય છે.
સપોઝ હું ફોટોગ્રાફ સિલેક્ટ કરું છું, ડન કરું છું. ઇમેજ આવી ગઈ. અહીં હું હેશટેગ એડ કરીશ. બિઝનેસ છે, ગ્રોથ છે, પછી એ મને અહીંયા નીચે સજેસ્ટ કરશે હવે મારે શું સિલેક્ટ કરવું છે. આમાં તમે ગમે એટલા હેશટેગ નાખી શકો છો, કોઈ વાંધો નથી. તમે જ્યારે પોસ્ટ કરો તો તમારી પોસ્ટ નીકળી જશે. આ રીતે તમે હેશટેગ પરથી તમને સૌથી સારો બિઝનેસ મળી શકે. તમે કેવા હેશટેગ સિલેક્ટ કરો છો, કરંટ અફેર્સના હેશટેગ સિલેક્ટ કરો, તમારા બિઝનેસના સિલેક્ટ કરો, તમારા કોમ્પિટિટરના સિલેક્ટ કરો. ભલે તમે ટાટામાં છો પણ બીજી જે કંપની સારા કામ કરે છે, જેમ કે તમારી પેરેલમાં આવી શકે આઈસીઆઈસીઆઈ છે, એચડીએફસી છે, એસબીઆઈ છે, રાઈટ. તો આવી જે કોટક છે, આવી જે પણ કઈ કંપની છે તેના તમે અહીંયા હેશટેગ સિલેક્ટ કરી શકો. એ લોકો કોઈ વાંધો નહીં ઉઠાવી શકે, રાઈટ. કારણ કે એના હેશટેગ ઉપર જેટલું પણ પબ્લિક આવતું હોય તેને તમારી એડ દેખાય. ત્યાર પછી તો આપણે તો આપણી એડ જ બતાવી છે ને. આપણો પર્પઝ શું છે, પોસ્ટ નાખવા પાછળ. ભાઈ એ મારી પોસ્ટ જોઈ તો હેશટેગ તમે કોમ્પિટિટરના પણ આપી શકો, કોઈ જ વાંધો નથી, રાઈટ. તો આ રીતે આપણું જે આખું લિંક્ડઇન છે તે આ રીતે વર્ક કરે છે. તમારે કંઈ પણ લિંક્ડઇન માટેના કે કંઈ પણ બીજા સવાલ હોય તો મને પૂછો, તો હું એનું ક્લેરિફિકેશન આપવાની ટ્રાય કરું. જ્યારે ક્રિએટ આપણે કરે છે પેજ તો હેશટેગ સાથે જ કરવાનું ને ક્રિએટ, એટલે નામ અને તેમાં આપણે જ્યારે આપણું પેજ ક્રિએટ કરે છે હા ત્યારે હેશટેગ નો યુઝ કરવો જોઈએ. આપણે ડિસ્ક્રિપ્શનમાં જે આપણે પ્રોફાઇલ આપણે બનાવે છે હા ત્યારે માગે જ છે ને હેશટેગ. એટલે સિમિલર ટુ ઇન્સ્ટાગ્રામ પર તમે કાલે એ જ કીધું કે હેશટેગ નો વધારે યુઝ કરવાનો બને એટલું. હેશટેગ નો લિંક્ડઇન અને ઇન્સ્ટાગ્રામ પર હેશટેગ થી તમારી પોસ્ટ વધારે લોકો સુધી પહોંચશે. જેટલા હેશટેગ તમે નાખી શકતા હોય એટલા હેશટેગ નાખો ને ટ્રેન્ડી હેશટેગ નાખવાના. જેટલા પણ ટ્રેન્ડમાં ચાલતા હોય, જેમ કે અત્યારે તમે જો તો વેક્સિન્સ બહુ ટ્રેન્ડમાં ચાલે છે. કોરોના વેક્સિન્સ, બરાબર છે, બ્લડ પ્લાઝમા, COVID-19, આવા બધા જે વર્ડ્સ છે એ સૌથી વધારે ચાલતા હોય છે, બરાબર છે. તો આવા તમે નાખી શકો હેશટેગમાં, જેનાથી તમને મેક્સિમમ લોકો મળી શકે. ને જેમાં તમે જેવું નાખો છો એવું તમને સામે બતાવે જ છે કે આટલા લોકો એને હેશટેગ પર છે, રાઈટ. એના સિવાય જો તમને કહું તો તમારા ઇન્સ્ટાગ્રામ ઉપર જેટલાના પણ ફોલોઅર્સ વધારે છે, 10,000 થી પણ વધારે, 10K થી વધારે,
એ લોકોની પોસ્ટમાં કયા હેશટેગ વાપરે છે ને તેનું સ્ટડી કરો. એનાથી પણ તમને ખ્યાલ આવશે કે ટ્રેન્ડી હેશટેગ કયા છે. સમજો, કારણ કે આજકાલ જેટલા પણ લોકો છે ને તે આ બધા માધ્યમથી પણ બહુ સારું પાર્ટ ટાઈમ અર્નિંગ કરે છે, જેને ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ કહેવાય. તો ભાઈ તમારા 10,000 ફોલોઅર્સ છે તો ઘણી બધી બ્રાન્ડો એવી છે જેને પોતાના જે પ્રોડક્ટ છે તે લોકો સુધી પહોંચાડવી છે, અને આ સૌથી સસ્તું માર્કેટિંગ છે. સમજો, તો એ લોકો શું કરે કે જેટલા પણ ઇન્ફ્લુઅન્સર્સ છે જે અમારા જેવા મીડિયેટર કહેવાય, તો એ લોકોનો સંપર્ક કરે. અમે લોકો શું કરીએ કે જેના 10,000 થી લઈને 1 લાખ 2 લાખ 5 લાખ સુધીના ફોલોઅર્સ છે એ લોકોને ઇન્સ્ટાગ્રામ પરથી શોધીએ. એ લોકોનું લિસ્ટ હોય અમારી પાસે. અમે એ લોકોને ઇન્વિટેશન્સ આપીએ કે આ પ્રોડક્ટનું માર્કેટિંગ કરવાનું છે. એમાં કશું નહીં કરવાનું, એની પોઝ જે છે એ નાખવાની હોય અને એના હેશટેગ નાખવાના હોય. એ જેવું નાખે એટલે એના જેટલા પણ ફોલોઅર્સ છે એ પ્રોડક્ટ ઉપર આવે અને એને લાઈક કરે, ને એનો રિપોર્ટ, એનો સ્ક્રીનશોટ જે છે તે ખાલી એને મોકલી આપવાનો. એના બિહાફ પર એને શું મળે, તો જે પણ કંઈ પ્રોડક્ટ આપણે એને શેર કરી છે એ પ્રોડક્ટની એક ફ્રી કોપી આપણે એને મોકલી આપતા હોઈએ છીએ. એ પ્રોડક્ટની ફ્રી કોપી જો બહુ મોંઘી હોય તો 300-400 સુધીનું આપણે ગિફ્ટ વાઉચર લોકોને આપી દેતા હોઈએ છીએ. તો આ ટ્રેન્ડ પણ અત્યારે બહુ ચાલે છે કે તમારી પાસે માની લો કે 10K થી વધારે ફોલોઅર્સ છે તો લોકો તમને સામેથી એ કરશે, એપ્રોચ કરશે. ને આવા ઓલ્ટરનેટિવ ડે તમારી પાસે પ્રપોઝલ આવતી હોય છે. ભાઈ અમારા જે આ પ્રોડક્ટ છે તેને તમારે તમારા પેજ ઉપર લાઇક્સ વધારવાની છે. ને જે પણ કોઈ કંપની છે તેને શું ફાયદો છે કે ભાઈ આજે ઇન્ડિયામાં લોંગ માર્કેટિંગ કરવું હોય તો બધા સ્ટેટમાં માર્કેટિંગ કરવું હોય એના કરતાં ઇન્ફ્લુઅન્સર થ્રુ જાય તો ધારો કે 500 ઇન્ફ્લુઅન્સર છે ને એ લોકોને પર ઇન્ફ્લુઅન્સર દીઠ 300 કે 400 નું પણ ગિફ્ટિંગ કરે છે. તેનું ખાલી 2 લાખ રૂપિયામાં આખું કેમ્પેન પતી ગયું. સમજો, એની સામે એને રીચ કેટલી બધી મળી, મિનિમમ 10,000 ગણો તો 500 ઇન્ટુ 10,000 તો કેટલા લોકો સુધી એને રીચ મળી. સમજમાં આવે છે? તો આ રીતની ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ પણ અત્યારે બહુ ચાલે છે, ને એને માટે પણ તમારે તમારા ફોલોઅર્સ વધારવા બહુ જરૂરી છે. રાઈટ? બહુ મોટી દુનિયા છે ડિજિટલની. તમે જેમ જેમ આવશો તેમ તેમ તમને ખબર પડશે. રાઈટ? યસ બોલો. તો Yes, sir. હવે આ કેમ્પેન નહીં પણ તમે પેજ બનાવજો, બરાબર છે, તમારું બિઝનેસ પેજ. યસ અને એ તમારું આજનું હોમવર્ક છે. એ તમારે તમારું લિંક્ડઇન પર તમારું બિઝનેસ પેજ બનાવવાનું છે. એના સ્ક્રીનશોટ મને મોકલી આપજો અથવા તો મેલ કરી દેજો. ઓકે સર. બરાબર છે? ઓકે ઓકે. બીજું કંઈ પૂછવું હોય તો પૂછો, નહીંતર આપણે સેશન્સને પૂરું કરીએ. કોઈ સવાલ? હવે આપણે મંડેના મળીશું સાંજે 9 વાગે એઝ Yes, રૂટીન. બરાબર? સોશિયલ મીડિયા Okay, આપણું sir. અહીંયા પતી ગયું છે, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને લિંક્ડઇન. હવે આપણું જે બાકી છે તે ઈમેલ માર્કેટિંગ, વોટ્સઅપ માર્કેટિંગ, ગૂગલ માય બિઝનેસ કેવી રીતે તમે ફ્રીમાં યુઝ કરી શકશો, તમે ગૂગલ પરથી ફોર્મ કેવી રીતે બનાવી શકશો, એ બધું આપણે નેક્સ્ટ વીકમાં શીખીશું. જેટલા ફ્રી ટૂલ્સ છે તે બધા હું તમને નેક્સ્ટ વીકમાં આપીશ કે જેનાથી તમે તમારું મેક્સિમમ માર્કેટિંગ કેવી રીતે કરી શકશો. રાઈટ? ઓકે તો અહીંયા આપણે સેશન્સ પૂરું કરીએ છીએ. ગુડ નાઇટ, ટેક કેર અને ઓલ ધ બેસ્ટ. Okay, sir. થેન્ક યુ સર.